જમી લીધું મનીષા? કેમ તમારે વાસણ ઉટકવા છે? ના રે ના, તારે ઉટકવા હોય તો ઉટક, મને તો પગ દુખે છે બહુ. મમ્મી વાસણ પગથી નહીં હાથથી ધોવાના હોય. મમ્મી તમે આનું ધ્યાન રાખશો, હું બજારમાં જઈને હમણાં જ આવું. નહીં હો, તારું ને તારા છોકરાનું તારે જ ધ્યાન રાખવાનું, હું નહીં રાખું. મમ્મી આવું ન હાલે. મને શ્રીખંડ કેમ નો આપ્યો? આ ખાલી ડબ્બો મેં જોયો શ્રીખંડ નો, તો બપોરે મને જમવામાં આપવો તો જોવે ને. મને નથી આપ્યો લે, મને ખબર નથી. મનીષા, હા મમ્મી. આ તું શ્રીખંડ લાવી હતી તો અમને બેયને કેમ નો આપ્યો? એકલી એકલી ખાઈ ગઈ? તમારું ને તમારા છોકરાનું ધ્યાન તમારે જ રાખવાનું છે, મારે શું? આવો કાકી, ખસ ખસ સાઈડ પર ખસ. આ બધા ચણિયા અને તમારા જબ્બાનું કાપડ ને બધું લઈને આવી છું. અહીં લવાય આ જોક સ્ટુડિયોમાં. અરે હું તમને બતાડીને તરત જ નીકળું જ છું હમણાં ઓલ્ટર કરાવવા. એકચ્યુઅલી છે ને મેં આ બેકલેસ ચોલી કરાઈ છે, તો એમાં પાછળની એક દોરી એક્સ્ટ્રા આવી ગઈ છે, તો કપાઈ દઉં એમ. એટલે મુઈ આવી ગઈ એક્સ્ટ્રા, તે બોંધી રાખજે ને. ઓલરેડી 3 તો છે જ. હવે પછી થોડુંક હવે આમ બેક આમ દેખાય ને, આમ સમજો ને. છે ને, એટલે તને બેકલેસ માં કોણ જોશે? પણ પેલા એસી ના વેન્ટિલેટર ની જાળી જોઈ લીધી હોય એવું લાગે. બસ હવે તમારા જબ્બાનું કાપડ પણ લઈ આવી છું. બોલો 1.5 મીટર. 1.5 મીટર કાપડમાં જબ્બો થાય કોઈ દિવસ? ઓછામાં ઓછું 3 મીટર જોઈએ. તો પછી તમે પણ બેકલેસ કરાવી દો. જબ્બો બેકલેસ કરાવાય? હા હા પ્લીઝ. કાકા, હા તમે તો ગરબામાં જતા નહીં, પણ તમને ખબર છે ગરબા પત્યા પછી પણ બહુ લાંબો પ્રોસેસ હોય છે. ખબર તો હે ને. હો, ગરબા પત્યા પછી છે ને આખું ગ્રુપ ત્યાં ગરબા પર ગ્રાઉન્ડમાં બેસી જાય. એ બધા એમ એવું વિચારતા હોય કે પેલા આ બધી ભીડ ને જવા દે એટલે પછી આપણે શાંતિથી જઈએ, એવું વિચારીને બધા જ બેઠા હોય. અને જાય ત્યારે હામટા જ બધા ઉપડે. આખું ટોળું ગરબા ગ્રાઉન્ડ ની બહાર નીકળે વ્હીકલ લઈને, એટલે આહાહાહા. પ્રેમમાં પડેલી સ્ત્રી કરતા સ્કૂટી પર ચડેલી સ્ત્રી વધારે ખતરનાક હોય છે. સાચી વાત છે. પણ બધા આખું ગ્રુપ પછી જમવા જાય, હા, બગસરાના ઘરેણામાંથી કલર ઉખડતો હોય, અને પછી એનો બોયફ્રેન્ડ એને છેક સુધી મૂકવા જાય, ઘર સુધી. હા, બધું ખબર છે તમને. એવું હોય. મનગમતી વ્યક્તિને બાય કહેવું એ આપણી ભારતીય સિસ્ટમમાં 30 મિનિટની પ્રોસેસ છે. પછી પાછો ફરતો ફરતો ઘેર આવે, હા, પાછો ફોન કરે, ગુડ નાઇટ કે. એમાં પણ પછી લાંબી વાત થાય નહીં. ના ના, હવે એવું ક્યાં? વાતો તો અમારા જમાનામાં થતી હતી. અત્યારે તો તમે બોલો ને, તમે બોલો, તમે હવે કશું છે જ નહીં વાતો કરવા માટે. કાલે શું પહેરીશ એની ચર્ચા થાય ને સુઈ જાય ને પછી બીજે દિવસે નોકરી આવે ને બગાસા ખાય. એટલે તમે બધું આ મને જોઈને બોલ્યા કરો છો? બધાનું આવું જોયેલા આવે. અચ્છા, મજા કરું, મજા મોજ મારો ભાઈ. ક્યા બાત હે, જે પસાર થઈ રહ્યો છે ને એ સમય નહીં પણ તમારી જિંદગી છે, ક્યા બાત હે. એટલે મોજ કરો. વાહ. બોલો શું તકલીફ છે? ડોક્ટર, હું 5નો સિક્કો ગળી ગઈ છું, કાઢી દ્યો ને મને. માજી એમ નો નીકળે, તમારે ઓપરેશન કરાવવું પડશે, કાપીને કાઢવો પડશે. તો ડોક્ટર ઓપરેશન કરીને કાઢી દ્યો. 5ના સિક્કા હાટે થઈને થોડું કપાય, ઓપરેશન થોડું કરાવાય. એક કામ કરો, આલ્યો આ 5ની નોટ, ઓપરેશન નહીં કરાવતા. આને ડોક્ટર કોને બનાવી દીધી ઈ જ નથી ખબર પડતી. મમ્મી હું આ ઘરમાં આવી તો તમને કેટલો ફાયદો થયો? ફાયદો? ફાયદાની તો તું વાત જ કરમાં. અરે કયો તો ખરા. પેલા 10,000 નો હપ્તો ભરતા હતા, હવે 40,000 નો હપ્તો ભરીએ છીએ.